છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે CR પાટીલની અધ્યક્ષતામાં બૂથ પ્રમુખ સંમેલનનો કાર્યક્રમ યોજાયો હતો। તો બીજી તરફ રજપૂત સમાજની વાડીમાં સમાજના આગેવાનો ભેગા થયા હતા અને ખોડિયાર માતાના મંદિરે દર્શન કરીને વિરોધ પ્રદર્શન કરીને ઉગ્ર સૂત્રોચ્ચારો કર્યા હતા। રાજપૂત સમાજની સામે કરેલ ટિપ્પણીના વિરોધમાં રૂપાલાની ટિકિટ કાપવાની માંગ સાથે કાળા વાવટા ફરકાવી બોડેલીના અલીપુરા ચોકડી ખાતે વિરોધ પ્રદર્શન કરતા પોલીસ સાથે સંઘર્ષ પણ થયો હતો અને પોલીસે રજપૂત સમાજના 50થી વધુ લોકોની અટકાયત કરી હતી। જ્યારે બોડેલી ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ આવવાના હોવાથી તેઓની સભા મંડપ જવા માટે રાજપૂત સમાજના લોકો પ્રયત્ન કરતા પોલીસ સાથે સંઘર્ષ કર્યો હતો। જ્યારે ભાજપ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો ગામે ગામ વિરોધ કરવામાં આવશે તેવી રાજપૂત સમાજ દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। બોડેલી ખાતે ક્ષત્રિય સમાજના યુવાનો આગેવાનો એમનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। પોલીસે ગુજરાત પબ્લિક એક્ટ મુજબ એમની અટકાયત ટેમ્પરરી કરી છે અને અમારી જગ્યાએ લઈ જઈએ છીએ। कोई कायदो व्यवस्था की परिस्थिति न बगड़े माटे हमें कार्यवाही करी। दर्शक मित्रों, अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे। धन्यवाद।